એક દિવસ રામને મનમાં એવું થયું લંકા ઉપર વિજય મેળવી કે મારા નામે પથરા તર્યા હશે કે આ દુનિયા ખોટો ઢોંગ ચલાવે છે. કુળ રાવણ તળો નાશ કીધા પછી એક દી રામને વેમ ગાયો અને મુજતણા નામથી પથ્થર તરતા થયા. આ બધો ઢોંગ કોણે ચલાવ્યો? એ જ વિચારમાં આપ ઉભા થયા, કોઈને નવ પછી સાથ લાવ્યા. એ સર્વથી છૂપતા છૂપતા રામજી એકલા સમંદર તીર ગાવ્યા. પણ હનુમાનજી તો રામનું મન હતા. એને ખબર પડી કે ભગવાનને આવું કંઈક મનમાં વિચારોનો વમળ ઉપડ્યા છે. એટલે રામની પહેલા સમંદરના તીરે જઈ અને વૃક્ષની ઘટામાં હંતાઈને હનુમાનજી બેહી ગયા. ચારે બાજુ નજર કરી રામે. એક કાંકરી હાથમાં લીધી. કોઈ જોતું તો નથી ને? મોટો માણસ ભોંઠો ન પડે એટલે પેલા બધી તપાસ કરી અને પછી પરીક્ષા કરવા દે. એટલે ચારે બાજુ નજર કરી, એક હાથમાં કાંકરી લઈને દરિયામાં ઘા કર્યો રામે, પણ કાંકરી તળિયે વહી ગઈ. પણ રામ પોતા થકી ખૂબ ભોંઠા પડ્યા. તસગરે જાણી એ હોય લૂંટ્યા, જેમ ચોરે લૂંટી લીધા હોય એમ રામ એટલા બધા ઝંખવાણા પડી ગયા કે મને કોઈ જોઈ તો નથી ગયું ને. ત્યાં હનુમાનજી ઠેકડો મારી નીચે ઉતર્યા. પ્રભુ, તારા મનમાં એવો વહેમ આવ્યો ને કે મારા નામથી પથ્થર તરે કે ન તરે? પ્રભુ, તારા નામથી જ પથ્થર તરે. પણ એ જગતના નાથ, તું તો તારવા વાળો છો બાપ. એ તારનારા બની નીરમાં ધકેલો માફ કરજો કરી ભૂલ ભારે. તું તો તારવા વાળો છો અને તું જેનો ઘા કરી દે એ તમે તરસોડશો તે હને નાથજી. પછી ત્રણ લોકમાં કોણ તારે? હે નાથ, તું જેનો ઘા કરી દે એને દુનિયામાં કોણ તારી શકે? એને કોઈ ન તારી શકે. તું તો તારવા વાળો છો, તારાથી ઘા કરાય કોઈ દી? ઈ હનુમાનજી સીતાની શોધ કરવા માટે અશોકવનમાં જ્યારે ગયા ત્યારે વૃક્ષની ઘટામાં બેઠા છે. જાનકીજી રામનું સ્મરણ કરે છે. હનુમાનજીને એમ થયું જો હું પાદરો સીધો હું જાનકીની સામે પ્રગટ થઈશ તો જાનકીને કદાચ એમ લાગશે કે નિશાચરની વચ્ચે છું અને એકાદો નિશાચર વાનરનું રૂપ લઈ અને મને છેતરવા આવ્યો છે. એટલે હાથમાં એક મુદ્રિકા રામે જાનકીની પહેચાન માટે જે આપી હતી, મુદ્રિકામાં એક દુહો લખ્યો હતો. નિશિચર ઘર પર તું બસી કપી ઘર કિન્ના में वास, ભરત નંદી ગ્રામ મેં પિતા ગજે સુરુવાસ. હે જાનકી, અત્યારે આપણા રઘુકુલની આ સ્થિતિ છે. નિશિચર ઘર પર તું બસી, રાક્ષસોની વચ્ચે તું છો, અને કપી ઘર કિન્ન મેં વાસ, અને વાનરોની વચ્ચે હું છું, અને ભરત નંદી ગ્રામ મેં, અને નંદીગ્રામમાં ભરત અયોધ્યા છોડી મારી ચાંખડીઓની પૂજા કરી અને અયોધ્યાનો રાજ વહીવટ ચલાવે છે. આપણા રઘુકુલની અત્યારે આ સ્થિતિ છે. એ આમ જ્યાં વાંચ્યું ત્યાં તો પરહના પુલ્લા મીડા માને છૂટવા. ભાઈ અમંગ કે બાહની કિંગ હસી હાક દૂતા લઈને વાગી ગયા ડમર ડાક ગઢારા જંગા તો લંબાવી ગા જો જટા જટ ઘોર મંડાણોય જદ કટાંગટ માન કરાલ છોટંત તટા તટ રોટ તંત તટ હમંગ કે બાહની કિંગ હસી હાક દૂતા લઈને વાગી ગયા ડમર ડાક માને પરહના પુલ્લા મીડા છૂટવા. કોણ છે? અને હનુમાનજી ઠેકડો મારીને બહાર આવ્યા. ખમા 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 મારા બાપ. જા બાપ, તું કોણ છો? ક્યાંથી આવસ? તારું નામ શું? તારું સરનામું શું? મારે કાંઈ નથી પૂછવું, પણ મારા રાઘવનો સંદેશો લઈને આવ્યો છે ને તો જા, આજથી હું તને અષ્ટ સિદ્ધિ અને નવ નિધિ આપું છું અને અજર અમર ગુણ નિધિ સુત હોવું. હે બાપ, મારો આશીર્વાદ છે કે જ્યાં સુધી સૂરજ ને ચાંદો તપશે ત્યાં સુધી જગત તારી પૂજા કરશે, તારી આરતી ઉતારશે અને તને એકલાને નહીં પણ તારા ભજન કરવા વાળાને હું અષ્ટ સિદ્ધિ અને નવનિધિ આપીશ. એમ જાનકી બોલ્યા છે. તો કહા માં તત્વ પ્રેમ કરી મમ ગરુ તો
जानत पिया एक मन मोरा सो मन रहत सदा तो ही पाही जानहु प्रीति रस एत नहीं माही तत्व प्रेम करे मम तोरा जानत प्रिया एक मन मोरा तत्व प्रेम કરી મમ અરુ તોરા જાનત પ્રિયા એક મન મોરા સો મન રહત સદા તોહી પાહી જાનત પ્રીતિ રસ ઇતને હી માહી આટલું રામે કહેવરાયું છે. એક મારો સંદેશો દઈશ બાપ રામને તો કે હા શું કહેવું છે માં કે જોયું હનુમાન લંકા જોઈ ત્યાં આખી તો કે હા મારો જીવ બહુ મૂંઝાય છે બાપ અહીંયા શું કામ છ ફટી કમાણી ના મહેલ પણ વસનાર સૌ વિકરાળ છે હે ફૂલ ફૂલ ની બાસ પણ સરફો તની રખવાલ છે કહે દાદ કંચન થાળ માં આયા પશુ રુધિર પીર સાય છે રઘુરાજ ના લંકા મહી મારા જુગ સમા દિન જાય છે. મારા રામ ને કહેજે એક એક દી મને જુગ જેવડો લાગે છો. ટૂંકમાં વાત કરું હનુમાનજી મહારાજના અગણિત પ્રસંગો છે. એમના ગુણગાન ગાતા કવિઓની કલમું થાકી નથી. એ હનુમાનજીને એમ થયું અયોધ્યા પાછા જતા હતા રામ કિષ્કંધાના જંગલોમાંથી પસાર થયા ત્યારે રામને એટલું કીધું હતું પ્રભુ મારી માં આપના નામનું સ્મરણ કરે છે એમને આપના દર્શન કરવાની બહુ ઈચ્છા છે. દીકરો એને કહેવાય એકલો પ્રભુને ભજે એમ નહીં પણ માવતરને પણ પરમાત્માને પ્રત્યક્ષ કરાવે માવતરને પણ પરમાત્માને દર્શન કરાવે. ઠીક થવું દલ ઠારવું કરવું પર હિત કાજ પોતે તરવું અને બીજાને તારવું એ તો બહુ વહમું છે વશરામ. ઠીક થવું દલ ઠારવું અને કરવું પર હિત કાજ. મારી માં તમારા દર્શન માટે બહુ ઝંખે છે પ્રભુ મારી ઝૂંપડીએ પધારશો. અરે હનુમાન બજરંગી બાપ તારા જેવા દીકરાને જે જનેતા જન્મ દેતી હોય એને તો અમારે દર્શન કરવાના હોય અમે એના દર્શન કરીને પાવન થાય માં અંજનીના દર્શન કરીને અમે પાવન થાય. હાલ બાપ અને મારા રામને મારી ઝૂંપડી સુધી પહોંચતા કાંટા કે કાંકરા ન લાગે એટલે હનુમાનજી આલોટતા આલોટતા રામની આગળ જાય છે. ભાઈ દાસ કેવો હોય ઝૂંપડી આવી દોડીને હનુમાનજી ખબર આપ્યા માં તું જેના નામનું સ્મરણ કરે છે નહીં જગતનો નાથ અયોધ્યાનો સમ્રાટ તારા આંગણે આવીને આજ ઉભો છે. માં તારું આમનું કેટલું ભાગ્યશાળી છે. માં અંજનીએ દોડીને આવકાર દીધો યોગ્ય આસન આપ્યા જાનકીની સામે નજર જ્યાં કરી હનુમાન આ દેવીને આ ભગવતીને કેટલા મહિનાઓ લંકામાં વિતાવવા પડ્યા પણ વાંક એમાં તારો નથી બાપ વાંક મારો છે. રામ કે મહા તારા દીકરાના પ્રતાપે તો પાછી જાનકી ને રામ અને લક્ષ્મણ અયોધ્યામાં જાય છે એમાં વાંક છે નો કે પ્રભુ એ નાનો હતો એને સૂર્યને ગળી લીધો હતો એને સૂર્યને પકડી લીધો હતો મને શ્રાપમાંથી મુક્ત કરાવવા માટે અને તેથી મારા કાપડામાં ધાવણ હમાણા નહોતા અને મારું કાપડું ચીરીને ધાવણની છેડું બહાર નીકળી ગઈ ત્યારે હામાળા પહાડને ભટકાણી અને પહાડના ચીરીને બે ભાગ થઈ ગયા અને તેથી મારો હનુમાન પાછો આવ્યો ત્યારે મેં એને ઘડીક ધવરાયો હતો પણ એને જો મેં પેટ ભરીને ધવરાયો હોત ને તો તારે આવડું મોટું સાઈન લઈને લંકામાં ન જવું પડે તો મારો હનુમાન એકલો આખી લંકાને ધમરોળી જાનકીને લઈ પાછો વિયો આવે. એ હનુમાનજીના હનુમાન ચાલીસા ઘણા રાંકાની જેમ ગાય છે ઘણા માયકાંગલાની જેમ ગાય છે પણ હનુમાનજીને એના વીર રસનું વર્ણન સંભળાવવાનું છે. એ હનુમાન ચાલીસા મેં પણ ગાયા છે. રામ અને હનુમાન ભક્તો સુધી આ હનુમાન ચાલીસાના પુષ્પો
श्री गुरु चरण सरोज रज निज मन मुकुर सुधार बर नव रघुवर विमल जस जो दायक फल चार बुद्धि न तनु जानिक सुमिरो पवन कुमार बल बुद्धि विद्या देहु मोहि घर घर कलेश विकार। तो जय हनुमान ज्ञान गुण सागर जय कपीस तिहु लोक गुजागर राम दूत न तुलित बल धामा गंजन पुत्र पवन सुत नामा। महावीर विक्रम बजरंगी कुमति निवार सुमति कै संगी कंचन बरन विराज सुवेशा कानन कुंडल कुंजित कैसा कानन कुंडल कुंजित कैसा। हाथ वज्र ध्वजा विराजे कांधे मूंज जनेऊ साजे शंकर सुवन केसरी नंदन तेज प्रताप महाजगवंदन। विद्यावान गुणी गति चातुर राम काज करिवे को नातुर प्रभु चरित सुनिवे को रसिया राम लखन सीता मन बसिया। सूक्ष्म रूप धरि यही दिखावा विकट रूप धारि लंक जलावा भीम रूप धरि असुर सहारे रामचंद्र के काज संवारे। लाजी सजीवन लखन जी आ जाए श्री रघुवीर हर्षि उर ला जाए रघुपति किन्नी बहुत बड़ा जी तुम मम प्रिय भरत सम भाजी। सहस्र बदन तुम राजस गावे नस कहि श्रीपति कंठ लगावे सनकादिक ब्रह्मादि मुनीषा नारद सारद सहित जगीशा यम कुबेर दिगपाल जहाँ तय कवि कोविद कहि सके कहाँ तय तुम उपकार सुग्रीव ही कीन्ना। तुम उपकार सुग्रीव ही कीन्ना राम मिलाज राजपद दीना राम मिलाज राजपद दीना। तुमरो मंत्र विभीषण माना लंकेश्वर भय सब जग जाना जुग सहस्त्र जो जन पर भानु लीलो ताज मधुर फल जानो। प्रभु मुद्रिका मिल मुख मांगी जल दिलांगी गजन चरज नांगी। दुर्गम काज जगत के जय जय सुगम घनो ग्रह तुम रहते थे राम दुआरे तुम रखवारे हो तन आज्ञा बिन पैसा रे। सब शुक्ला है तुम्हारे शरणा तुम रक्षक काहू को डरना। अपन तेज संभालो गाते तीनों लोग हाँकते कांपे। बहुत विजास निकट नहीं आवे महावीर जब नाम सुनावे। नासे रोग हरे सब पीरा जपत निरंतर हनुमत वीरा। संकट से हनुमान छुड़ावे मन क्रम वचन ध्यान जो लावे। सब पर राम तपस्वी राजा तिनके काज सकल तुम साजा।
जगत गुजियारा। साधु संत कहे तुम रखवारे, असुर निकंदन राम दुलारे। अष्ट सिद्धि नवनिध कह दाता, दस बर दीन जानकी माता। राम रसायन तुम रह पासा, सदा रहो रघुपति कह दासा। तुम रहो भजन राम को पावे, जन्म जन्म कह दुख बिसरावे। अंतकाल रघुबरपुर जाजी, जहाँ जन्म हरि भक्त कहा जी। और देवता चीतन धन जी, हनुमंत से सर सुख करी। संकट कटे मिटे सब पीड़ा, जो सुमिरै हनुमत बलवीरा। जय 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 हनुमान गोसाई, कृपा करो गुरुदेव की नानी। कृपा करो गुरुदेव की नानी। जो शत बार पाठ कर को जी, छूट ही बंदी महासुखी हो जी। जो यह पढ़े हनुमान चालीसा, हो सीधि साखी गौरीशा। तुलसीदास सदा हरि तेरा, की जय नाथ हृदय महि डेरा। तुलसीदास सदा हरि जयरा, की जय नाथ हृदय महि डेरा। की जय नाथ हृदय महि डेरा। की जय नाथ हृदय महि डेरा। पवन तनय संकट हरन, मंगल मूर्ति रूप। राम लखन सिया सहित, मेरे हृदय बस को सुर भूप। सियावर रामचंद्र की जय, पवन सुत हनुमान की जय। પણ હનુમાન ઉપાસકોને મારી વિનંતી છે કે અંજનીના જાયાનું, હનુમાનજીનું, પવનનંદનનું, રામદૂતનું જો તમારે સ્મરણ કરવું હોય, એની આરાધના કરવી હોય, તો હનુમાનજીને દેવતાઓનો શ્રાપ છે કે તને જ્યાં સુધી તારું બળ કોઈ યાદ નહીં કરાવે, ત્યાં સુધી તું કોઈને મદદ નહીં કરી શકે. એટલે હનુમાનની ઉપાસના કરતા પહેલા આ ચોપાઈઓનો પાઠ કરવો અતિ મહત્વનો છે. કહે રીછપતિ સુન હનુમાના, કાચ ઉપસાથી રજહ બલવાના. કહે રીછપતિ સુન હનુમાના, કાચ ઉપસાથી રજહ બલવાના. પવન તનય બલ પવન સમાના, બુદ્ધિ વિવેક વિજ્ઞાન નિધાના. कवन सकाज कठिन जग मागी, जो नहीं गौजता तो तुम पागी. जो नहीं गौजता तो तुम पागी. कहे रीछपति सुन हनुमाना, काच उपसादि रजह बलवाना. लंका पर जયારે જાનકી ની શોધ કરવા માટે જાવું હતું, ત્યારે જાંબુવાન હનુમાનજીને એમ કે જય હનુમાનજી, આય બજરંગી, એવી કઈ સાધનામાં બેહી ગયો છો ચૂપ થઈને તું? કહે રીછપતિ સુન હનુમાના, કાચ ઉપસાદિ રજહ બલવાના. પવન તનય બલ પવન સમાના. બાપ તારું બળ છે, તું તો પવન નો દીકરો છો. પવન તનય બલ પવન સમાના, બુદ્ધિ વિવેક વિજ્ઞાન નિધાના. કવન સુકાજ કઠિન જગ માગી, જો નહીં હોજ तात तुम पाई. એવું દુનિયામાં કયું કામ છે હનુમાન જે તારાથી શક્ય ન બને? દુનિયામાં તારા માટે કાંઈ અશક્ય નથી. કહે રીછપતિ સુન હનુમાના, કાચ ઉપસાદિ રજહ બલવાના. પવન તનય બલ પવન સમાના, બુદ્ધિ વિવેક વિજ્ઞાન નિધાના. कवन सकाज कठिन जग माही, जो नहीं होई तात तुम पाही.
હનુમાન ભક્તોને મારી વિનંતી છે કે મહારોગથી પીડાતા હો, દુનિયા દુશ્મન બની ગઈ હોય, તમારું કોઈ સાંભળતું ન હોય, और देवता चित्तन धरजी हनुमंत सही सरसुख करी। एक बार हनुमान चालीसा नो हनुमान अष्टक नो शरण लई जो खबर पड़े कि दादो ये देव केवो छे। बाल समय रवि भक्त लीजा तब तीन भुलोक भजो में भिजाजो। बाल समय रवि बक्स लियो तब तीन लोक भयो अंधियारो। को नहीं जानत है जग में कपि संकट मोचन नाम तिहारो। को नहीं जानत है जग में कपि संकट मोचन नाम तिहारो। विद्यार्थियों माटे खास, कारण के बुद्धिमताम वरिष्ठाम छे, बल बुद्धि नो दाता छे, बंधन मुक्ति करावा वाळो छे, जेल मांथी मुक्ति अपाववा वाळो छे, अष्ट सिद्धि अने नवी निधि नो दाता छे। एवा हनुमानजी महाराज ની આરાધના કરતા પહેલા આટલી ચોપાઈઓનો પાઠ જરૂરી છે। ત્યારે દાદો ગુજરાતના અનેક ઠેકાણે, હિન્દુસ્તાનમાં અનેક જગ્યાએ અડીખમ બેઠો છે। हरदम हनुमानम जपो जिवानम भुज बलवानम भूरखिया दिए भुज बलवानम भूरखिया। हरदम हनुमानम जपो जिवानम। साळंगपुर नो कष्टबंधन दादो होय तो भले, कैंप नो हनुमान होय तो भले, के ढसा पाहे दामनगर पाहे भूरखिया हो हनुमान होय तो भले, पर दादो ज्यां बैठो न्या एक धूप